टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પીએમ આવાસ પર અગત્યની બેઠકનું આયોજન થયું છે। પીએમ આવાસ પહોંચ્યા ત્રણેય સેનાના પ્રમુખ। સીડીએસ અનિલ ચૌહાણ પણ પહોંચ્યા। એનએસએ અજીત ડોવાલ પણ બેઠકમાં સામેલ થયા છે। થોડી જ વારમાં રક્ષા મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ પણ યોજાશે। તો બીજી તરફ અત્યારે આપ આ દ્રશ્યો પણ જોઈ રહ્યા છો। પીએમ આવાસ પર સીડીએસ અનિલ ચૌહાણ પણ ઉપસ્થિત છે। પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન થયું છે। આ અગત્યની બેઠક મળી છે। મહત્વનું છે ગઈકાલે સીઝફાયરનો ભંગ પાકિસ્તાન તરફથી કરવામાં આવ્યો અને ત્યારબાદથી ભારતે પણ જવાબી કાર્યવાહી કરી હતી અને હવે સતત આ વિશે પ્રધાનમંત્રી પણ પોતાની નજર રાખી રહ્યા છે। તમામ જાણકારી મેળવી રહ્યા છે। સેનાના પ્રમુખ સીડીએસ અનિલ ચૌહાણ પણ પહોંચ્યા છે। એનએસએ અજીત ડોવાલ પણ આ બેઠકમાં સામેલ થયા છે। પીએમ આવાસમાં ત્રણેય સેનાના પ્રમુખ પહોંચ્યા। આ તરફ થોડી જ વારમાં રક્ષા મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ યોજાવાની છે। વર્તમાન સ્થિતિને લઈને રક્ષા મંત્રાલય જાણકારી આપશે। પાકિસ્તાનના ડીજીએમઓ સાથે આવતીકાલે બપોરે વાતચીત થઈ શકે છે, ત્યારે થોડી જ વારમાં રક્ષા મંત્રાલય પ્રેસ કોન્ફરન્સ કરશે અને જે સ્થિતિ છે ભારત પાકિસ્તાનની તેને લઈ અને જાણકારી આપશે। એક તરફ કાલે સીઝફાયરની પહેલા જાહેરાત કરવામાં આવી અને અમુક જ કલાકોમાં સીઝફાયરનો ભંગ પાકિસ્તાને કર્યો અને ત્યારબાદથી જે સ્થિતિ થઈ, ઘણા એવા સરહદી જિલ્લાઓ હતા કે જ્યાં બ્લેકઆઉટની સ્થિતિ હતી, ત્યારે આ બધાની વચ્ચે સવાર પડતા સ્થિતિ સામાન્ય થઈ ચૂકી છે। થોડી જ વારમાં રક્ષા મંત્રાલય દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે। તો ડીજીએમઓ સાથે આવતીકાલે બપોરે વાતચીત સંભવ છે। આવતીકાલે બપોરે 12 વાગ્યે વાતચીત થઈ શકે છે। સીઝફાયર બાદ પહેલી વખત ડીજીએમઓ વચ્ચે વાતચીત થશે। તો પહેલા જ્યારે ગઈકાલે આ વાત સામે આવી હતી કે બંને દેશો વચ્ચે સીઝફાયર રહેશે અને એ જ વખતે 12મી તારીખે બપોરે 12 વાગ્યાનો સમય નક્કી કરવામાં આવ્યો હતો કે જ્યારે બંને દેશના ડીજીએમઓ એકબીજા સાથે વાતચીત કરશે અને પરસ્પર અમુક મુદ્દાઓ પર સહમતિ સાધશે, પરંતુ એવું ન થયું અને ગઈકાલે જ પાકિસ્તાને નાપાક હરકત કરી। કોંગ્રેસે સર્વદળીય બેઠકની માંગ કરી। કહ્યું પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં સર્વપક્ષોને વિશ્વાસમાં લેવા જરૂરી છે। પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠક યોજાવી જોઈએ અને આ માંગ કરવામાં આવી છે। કોંગ્રેસે સર્વદળીય બેઠકની માંગ કરી છે। પીએમ મોદીની અધ્યક્ષતામાં બેઠક યોજાય તેવી તેમણે માંગ કરી। પીએમએ રાજકીય પક્ષોને વિશ્વાસમાં લેવા જોઈએ તેવું વિપક્ષ દ્વારા કહેવાયું છે। વિપક્ષ પાર્ટીએ ઇન્દિરા ગાંધીના સાહસને પણ યાદ કર્યું। તો ભારત અને પાકિસ્તાન વચ્ચે લશ્કરી કાર્યવાહી રોકવા માટે સમજૂતી થયા પછી કોંગ્રેસે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠક અને સંસદનું વિશેષ સત્ર તાત્કાલિક બોલાવવું જોઈએ, જેથી દેશ એક થઈ શકે અને સામૂહિક સંકલ્પ દર્શાવી શકે। વિપક્ષના ઘણા નેતાઓએ 1971ના યુદ્ધમાં ભારતની જીતને યાદ કરી અને ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીના નેતૃત્વ અને હિંમતને યાદ કર્યા। વિપક્ષી પક્ષે યુદ્ધ વિરામમાં અમેરિકાની ભૂમિકા પર પણ સવાલો ઊભા કર્યા છે। સીઝફાયરને લઈને ડોનાલ્ડ ટ્રમ્પે નિવેદન કર્યું છે। યુદ્ધ વિનાશનું કારણ બની શકે છે તેવું ટ્રમ્પનું કહેવું છે। બંને દેશોએ સમજદારી બતાવી હોવાની વાત ટ્રમ્પે કહી। યુદ્ધમાં નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે। બંને દેશો વચ્ચે વેપાર વધારવાનો પ્રયત્ન કરું છું। કાશ્મીર બાબતે સમાધાન આવી શકે છે તેવી વાત ડોનાલ્ડ ટ્રમ્પે કહી છે। તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર તેમણે જે પોસ્ટ કરી છે એ પણ આપને બતાવી રહ્યા છીએ અને તેમને બંને દેશો વચ્ચે સુલેહ થાય તેવી વાત કરી અને સમજાવવાની શક્તિ છે, સમજવાની બુદ્ધિ છે તેવી વાતનો પણ ઉલ્લેખ તેમણે કર્યો છે। તો બીજી તરફ અમેરિકા બંને દેશો સાથે છે ને વેપાર વધારવાના પ્રયત્નમાં અમેરિકા લાગ્યું હોવાની વાત પણ ડોનાલ્ડ ટ્રમ્પે કહી છે। તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું એક બાદ એક જે નિવેદન છે એ સામે આવી રહ્યું છે। ગઈકાલે પણ સૌથી પહેલા યુદ્ધ વિરામની જાહેરાત પણ અમેરિકા દ્વારા જ કરવામાં આવી હતી।
યુદ્ધ વિરામ ઉપર દુનિયાનો મત. ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો. જ્યારે બંને દેશ સહમત થયા છે ત્યારે તણાવ ઘટાડવા માટે મદદરૂપ સાબિત થશે આ મહત્વનું પગલું જર્મની દ્વારા આ વાત કહેવામાં આવી. તો ભારત પાકિસ્તાને તણાવ દૂર કરવાની દિશામાં મહત્વનું પગલું ભર્યું. આ નિર્ણયનું સન્માન થવું જોઈએ. કાઝા દ્વારા આ વાત કહેવામાં આવી છે. આ તરફ યુરોપિયન યુનિયન કે જેમણે ભારત પાકિસ્તાન વચ્ચે સીઝ ફાયર પર બનેલી સહમતિનું સ્વાગત કર્યું. આ નિર્ણય તણાવ દૂર કરવા માટે મદદરૂપ થશે અને સૌના હિતમાં છે તેવું બ્રિટનના વિદેશ સચિવ ડેવિડ લેમી દ્વારા કહેવાયું છે. તો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ સમજૂતીનું સ્વાગત છે. એવી આશા છે કે બંને દેશમાં શાંતિ સ્થાપિત થાય. સાઉદી અરબના વિદેશ મંત્રાલય તરફથી આ વાત જાહેર કરાઈ છે. પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું, જે નિંદનીય ઘટના છે. પાકિસ્તાન જવાબદાર હોવાની વાત વિદેશ મંત્રાલય દ્વારા કહેવામાં આવી. MEAની ગઈકાલે રાત્રે એક પ્રેસ કોન્ફરન્સ મળી. જડબાતોડ જવાબ આપવાનો સેનાને આદેશ આપ્યો. સ્થિતિ પર સેનાની નજર છે તેવું પણ MEA દ્વારા કહેવાયું. પાકિસ્તાને કરારનું ઉલ્લંઘન કર્યું. DGMO સ્તર પર થયેલી સમજૂતીનું ઉલ્લંઘન કર્યું. પાકિસ્તાન સ્થિતિની ગંભીરતા સમજે. સેના સ્થિતિને લઈને સતર્ક હોવાની વાત પણ વિક્રમ મિસ્રી દ્વારા કહેવાઈ છે. भारत और पाकिस्तान के DGMOs के बीच जो पिछले कुछ दिन से चल रही सैन्य कार्रवाई को रोकने का समझौता आज शाम को हुआ था. पिछले कुछ घंटों से इस समझौते का पाकिस्तान की ओर से घोर उल्लंघन हो रहा है. भारतीय सेना जवाबी कार्रवाई कर रही है और इस सीमा अतिक्रमण से निपट रही है. ये अतिक्रमण अत्यंत ही निंदनीय है और पाकिस्तान इनके लिए जिम्मेदार है. हमारा मानना है कि पाकिस्तान इस स्थिति को ठीक से समझे और इस अतिक्रमण को रोकने के लिए तुरंत उचित कार्रवाई करे. सेना ने इस स्थिति पर कड़ी नज़र रखी हुई है और उसे किसी भी अतिक्रमण से निपटने के लिए ठोस और सख्त कदम उठाने के लिए आदेश दे दिए गए हैं. તો જે પ્રમાણે પાકિસ્તાનની નાપાક હરકત ગઈકાલે આખા દિવસ દરમિયાન જોવા મળી. પહેલા સીઝ ફાયરની જાહેરાત થઈ અને પછી થોડા જ કલાકોની અંદર સીઝ ફાયરનું ઉલ્લંઘન પાકિસ્તાને કર્યું. આપણે સૌ કોઈ આ ઘટનાક્રમથી વાકેફ છીએ. ત્યારે હવે આ જ વિશે વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે કેપ્ટન જયદેવ જોશી જોડાયા છે અને સાથે રક્ષા વિશેષજ્ઞ મનનભાઈ જોડાયેલા છે. આ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. સૌથી પહેલા જયદેવભાઈ, આપની પાસે એટલા માટે આવવું પડે કારણ કે ગઈકાલે રાત્રે પણ આપણે ચર્ચા કરતા હતા કે શું વિચાર્યું હતું અને શું થઈ ગયું. જો કે આપણને ખબર હતી કે પાકિસ્તાન સુધરવાવાળા લોકોમાંથી છે નહીં અને આપણે સારી રીતે જાણીએ છીએ આપણા આ પાડોશી દેશને. આપને શું લાગે છે? એક તો પહેલા ગઈકાલે રાત્રે ભલે હુમલા થયા હોય પણ અત્યારની જે પરિસ્થિતિ છે એ ઘણી સામાન્ય જોવા મળી રહી છે, પરંતુ હવે આજની રાતનો દિવસ પણ જાણે કતલની રાત હોય એવું જોવા મળી રહ્યું છે. આપને શું લાગે છે જયદેવભાઈ, આજે પણ આવી હરકતો ચાલુ રહેશે? યસ, ગઈકાલે જે જોયું આપણે યુદ્ધ વિરામના ઘોષણાના ઇફેક્ટિવ સમયના અમુક કલાકો પછી તે એટલી હદે શોકિંગ હતું કે અમુક મિનિટો કે અમુક એકાદ કલાક સુધી પ્રોપર ન્યૂઝ એજન્સીઝ દ્વારા પણ આધિકારિક ઇન્ફોર્મેશન આવી ગયા પછી હું મારી જાતને એમ કહેતો રહ્યો કે હજી પણ આપણે વધુ ઓફિશિયલ આ માહિતી મળે તેની રાહ જોઈએ. એની ગણતરીની મિનિટો પછી જ એક નાની એવી પ્રેસ બ્રીફ જેવું પણ થયું અને ત્યારે ક્લિયર એમ કહેવામાં આવ્યું કે એમણે ફરી પાછો યુદ્ધ વિરામનો ઉલ્લંઘન કર્યો છે. ત્યારથી માંડીને અત્યાર સુધીની શાંતિ, આ શાંતિ જે છે એ વિશ્વાસ કરતાં અજંપાભરી શાંતિ છે એવું હું કહેવું પસંદ કરીશ. અને અજંપાભરી શાંતિ છે એટલું નહીં, કદાચ આ વધારે અતિશયોક્તિ છે, કદાચ આ સાવચેતી રહેવા માટે છે, પણ ચોક્કસપણે એવું કહી શકાય કે આ શાંતિ એ પરમનન્ટ શાંતિ છે તેવું માનવાની જરા પણ ભૂલ ના કરવી જોઈએ. આપણે આપણા ડિફેન્સીસ જો આપણે આપણી ઇન્ટરનેશનલ બાઉન્ડ્રી ઉપર કે LOC ઉપર ગોઠવેલા હોય તો એમને ત્યાંને ત્યાં રાખવા જોઈએ, કમ્પ્લીટ અલર્ટનેસના મોડમાં રાખવા જોઈએ. આ વિડ્રોવલ નથી, એટલે કે પીછેહટ નથી કરવાની. સૈન્ય બળને
સરહદો ઉપરથી કે LOC ઉપરથી પાછળ લઈને આવવું એવી વાત ક્યાંય પણ કોઈ લોકોએ ઓફિશિયલી કરી નથી. યુદ્ધ વિરામ છે, ગોળીઓ નહીં ફૂટે. જો કોટ કરીએ આપણે એ જ વાત જે એમણે પ્રેસ બ્રીફિંગમાં કીધી એ કે જમીન ઉપર, આકાશમાં કે પછી દરિયાથી અટેક નહીં થાય કે હુમલા નહીં થાય એકબીજા ઉપર, એટલી વાત છે. સેનાની મુસ્તેદી જે છે એ ઘટાડવી ન જોઈએ, તેનું પ્રેઝન્સ ઘટાડવું ન જોઈએ ત્યાં સુધી કે જ્યાં સુધી નક્કર પગલાઓ ના લેવાય અને બહુ જ લાંબા સમય સુધી. કદાચ હું એમ કહીશ કે પહેલા ફેઝમાં કમસે કમ 1 અઠવાડિયા સુધી આ ક્લિયર શાંતિ રહે ત્યાં સુધી ભારતે પોતાનું ગાર્ડ નીચું ના કરવું જોઈએ. ઓકે, મનનભાઈ પણ જોડાયેલા છે. મનનભાઈ, ગઈકાલે જ આપણે સાંજે આપ જોડાયા હતા અને આપણે વાતચીત કરતા હતા અને ત્યારે આપણે એવી વાત થઈ હતી કે પાકિસ્તાન ગાંડું છે ને, ગાંડાનો કોઈ ભરોસો ન કરી શકાય કારણ કે ગમે ત્યારે ગમે તે કરી બેસે. એટલે પોતાની વાત પહેલાં સીઝફાયરની વાત કરવામાં આવી, એક્સેપ્ટ કરવામાં આવ્યું અને ત્યારબાદ થોડા જ કલાકોમાં ફરી એકવાર ઓકાત પર આવી ગયું. કારણ કે આપણે આવા શબ્દોનો યુઝ કરવો પડે છે કેમ કે પાકિસ્તાન સામે એવું આપણી સાથે કરી રહ્યું છે. હવે થોડી જ વારમાં રક્ષા મંત્રાલયની પણ પ્રેસ કોન્ફરન્સ યોજાવાની છે અને સમગ્ર જે સ્થિતિ છે એની પર પણ જાણકારી આપવામાં આવશે. પરંતુ જે પ્રમાણે ભારતે સ્પષ્ટ કહ્યું હતું કે જો સીઝફાયરનું ઉલ્લંઘન થશે તો એને એક્ટ ઓફ ટેરર, એક્ટ ઓફ વોર ગણવામાં આવશે. મનનભાઈ, તો હવે ગઈકાલે જે નાપાક હરકત થઈ અને આ ઉલ્લંઘન થયું તો હવે એને ભારત કેવી રીતે લેશે? ગઈકાલે જે ડિસિઝન લેવાયું છે એ ડિસિઝન મને એવું લાગી રહ્યું છે કે એ ડિસિઝન અત્યારે તો બાઇન્ડિંગ છે. બિકોઝ આજે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનું સવારે ટ્વીટ આવ્યું છે, એમણે એમના ટ્રુથ સોશિયલ પર પોસ્ટ મૂકી છે કે ભારત અને પાકિસ્તાન બંનેનો આભાર કે તમે શાંતિ માટે માની ગયા. ઘણું લાંબુ એમણે લખ્યું છે, તમે એને સ્ક્રીન પર પણ મૂકી શકો છો. એટલે અત્યારે એવું મને લાગી રહ્યું છે કે હા, મારા સિનિયર્સ એવું કહેતા એક સમયે કે પાકિસ્તાન છે ને એ જો એકવાર હારીને જતું રહે તો પાછું પલટવાર ચોક્કસ કરે છે, પાછું ફરીને પાછું આવે છે. પાકિસ્તાનીઓની એક રીતિ રહી છે. એટલે જયદેવ સરે જે રીતે વાત કરી કે સીઝફાયર થયો છે, ડીએસ્કેલેશન નથી થયું સાવ, એ વાત યાદ રાખવી પડશે. અને જો આપણી સેના છે દે આર પ્રોફેશનલ ફોર્સિસ, એટલે સીઝફાયર પછી ડીએસ્કેલેશન હંમેશા સ્ટેપ વાઇઝ થાય. ભારત અને ચીન વચ્ચે જ્યારે ગલવાનની ઘટના બની ત્યારબાદ બંને સેનાઓ સામે આવી ગઈ હતી અને ડીએસ્કેલેશન જે છે સ્ટેપ વાઇઝ પ્રોસેસમાં ઘણીવાર 6 મહિના, ઘણીવાર વર્ષે પણ તમે અચીવ કરી શકો, તરત નથી થતું. એટલે સૈન્ય માટે વી આર કીપિંગ ક્રોસ ફિંગર્સ, આપણા પ્લેયર્સમાં રાખી રહ્યા છીએ. અત્યારની પરિસ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે જે રીતે ફરીવાર પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે લિખિત એવું લખ્યું છે એમના સોશિયલ મીડિયા, અને એ જોતા કે સીઝફાયર ભલે મે બી ટાઈમ લાગશે પરંતુ આ સંઘર્ષ, યુદ્ધ વિરામની પણ સંઘર્ષ વિરામ એ લગભગ આપણે 1 કે 2 દિવસમાં અચીવ કરી લેશું. ભારતે પોતાના જો સ્ટ્રેટેજિક ગોલ હતો આ સંઘર્ષનો એ અચીવ કરી લીધો છે. એ હતો આતંક વિરુદ્ધ ન્યાય. પહેલગામનો જે આતંક થયો એની વિરુદ્ધ ન્યાય, આપણે આ સ્ટ્રેટેજિક ગોલ હતો એ અચીવ કર્યો છે. જો આ સંઘર્ષ એસ્કેલેટ થાત અને વધારે મોટા સંઘર્ષમાં પરિણમત તો ભારતનો એક યુદ્ધ તરીકે પાકિસ્તાન સાથે જો યુદ્ધ થાય તો આપણો જે સ્ટ્રેટેજિક ગોલ છે, ભારતે જે કોલ્ડ સ્ટાર્ટ ડોક્ટ્રાઇન અમલમાં મૂક્યું છે, આઈ થિંક 2010માં એક ડોક્ટ્રાઇન આવી સેનાની શું નીતિ રહેશે પાકિસ્તાન સાથે જો યુદ્ધ થાય તો, કે ભાઈ 72 કલાકની અંદર આખા પાકિસ્તાન, કેમ કે એની સ્ટ્રેટેજિક ડેપ્થ ઓછી છે, એને થમરોળીને સામેની તરફ નીકળી જવું. પણ એ બધું ઇટ્સ અ ફાર અવે થિંગ. પણ આ ન્યૂ નોર્મલ છે એવું મને લાગી રહ્યું છે. અને એવું જો હોય તો એક રીતે આનંદની પણ વાત છે કે આતંક થાય, કોઈ પણ પ્રકારનો સીઝફાયર વાયોલેશન થાય કે આતંક થાય. સીઝફાયર વાયોલેશનનો શબ્દ નથી પણ આતંક શબ્દ જે ઉચ્ચારણ થયું છે કે જો આતંક થાય તો ભારત, આ ન્યૂ નોર્મલ છે, ભારત ફરીવાર આતંક વિરુદ્ધ એને એક્ટ ઓફ વોર ગણી અને કડી કાર્યવાહી, સૈન્ય કાર્યવાહી કરશે. અને એ કાર્યવાહી ભારતીય સીમા પૂરતી નહીં હોય, બહુ મોટી કાર્યવાહી. આ વખતે જે આપણે ઓપરેશન સિંદૂર દરમિયાન જે રીતે 9 લક્ષ્યો એમના નેસ્તો નાબૂદ કર્યા આતંકના, એવા પ્રકારની કાર્યવાહી આપણે કરીશું. આ જો ન્યૂ નોર્મલ હોય તો ભારત અને પાકિસ્તાન વચ્ચે સમયાંતરે આવા સંઘર્ષો ફ્લેરઅપ થશે એવા ચાન્સીસ છે. કેમ કે પાકિસ્તાન જેમ આપણે બધા જાણીએ છીએ કે વાંદરું ઉલાટ મારવાનું ભૂલે નહીં. આતંકિસ્તાન પાકિસ્તાન, એની અંદર રહેલું ડીપ સ્ટેટ, નોન સ્ટેટ એક્ટર્સ, આ બધા મળીને એક આખું એવી ખીચડી બને છે. અને આઈએસઆઈને આતંકને સપોર્ટ કરવા માટે ભલે IMFની લોનની ચર્ચાઓ થઈ રહી હોય પણ એને માટે એને IMFના પૈસાની જરૂર નથી. ISI
પોતે ડ્રગ્સનો વેપલો કરીને બિલિયન્સ અને બિલિયન્સ ઓફ ડોલર્સ કમાઈ રહી છે અને એના પર જ એ લોકો આતંકને સસ્ટેન કરી રહ્યા છે. જી બિલકુલ. તમારી જ વાતને આગળ વધારું. જયદેવભાઈ, પહેલાં અમેરિકાએ ગઈકાલે મધ્યસ્થી કરી અને સૌથી પહેલાં અમેરિકાએ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કર્યું અને ત્યારબાદ યુદ્ધ વિરામની જાહેરાત થઈ હતી. પાકિસ્તાને પણ આ વાતની પુષ્ટિ કરી હતી. હવે આજે ફરી એકવાર ડોનાલ્ડ ટ્રમ્પનું જે ટ્વીટ આવ્યું છે જેના વિશે આપણે વાત કરી રહ્યા છીએ, હવે એમાં પણ બંને દેશો વચ્ચે સમજૂતી થઈ હોવાની વાત અને શાંતિ સ્થાપવાની વાત કહેવામાં આવી છે. બંને દેશો વચ્ચેના વેપારને વધારવા માટે અમેરિકા ઉત્સુક હોવાની વાત પણ કહેવામાં આવી છે. ગઈકાલે પાકિસ્તાન અમેરિકાની વાત ન માન્યું અને ગઈકાલે રાત્રે જે થયું, હવે એવું લાગે છે કે હવે ફરી એકવાર જો આ ટ્વીટ કરવામાં આવ્યું છે કે આ પોસ્ટ કરવામાં આવી છે એનો કોઈ ફરક પડશે? આ ટ્રમ્પ છે અને આ ટ્રમ્પના ટ્વીટ છે, આ વાતથી જો હું શરૂ કરું તો હવે આ બંને ટ્વીટોને જો આપણે એનાલાઇઝ કરીએ, એના ટાઈમિંગને એનાલાઇઝ કરીએ તો મધ્યસ્થીને કદાચ વધારે ઇન્ટરેસ્ટ છે આ યુદ્ધ વિરામ થાય તેમાં એવું લાગી રહ્યું છે. હું એ જોઈએ કે બંને દેશો એટ વોર હોય, કોઈ એકનો ઓબ્જેક્ટિવ મળી ગયો છે, બીજાનો અડધો મળ્યો છે, કોઈને ખરેખર શરણાગતિ સ્વીકારી લેવી હોય એવી નબળી કફોડી સ્થિતિમાં મુકાઈ ગયું હોય અને એ દોડીને જતા હોય, અથવા તો તેને તલબ કરવામાં આવ્યા હોય, અથવા કન્વિન્સિંગલી મોટી એમના પર એવી ચોટ પહોંચી હોય યુદ્ધના કારણે કે એમણે મધ્યસ્થી પાસે જવું પડે. આવું આપણે એમને નથી કહેતા, વિશ્વના બધા યુદ્ધ ઇતિહાસોમાં આવી રીતે બન્યું છે. ભારત, પાકિસ્તાન અને અમેરિકા, આ જ ત્રણ દેશોનો ઇતિહાસ 1999માં આ જ શાહબાઝ શરીફના ભાઈ નવાઝ શરીફ અમેરિકા જાય 3 અને 4 જુલાઈની રાત્રે, અને એ બંને દિવસોમાં 4 જુલાઈ અમેરિકાનો ઇન્ડિપેન્ડન્સ ડે, એ દિવસે ત્યાં સ્વીકારે કે હવે હું મારા સૈનિકોને પાછા ખેંચી લઈશ. પહેલી વાર એવું એકનોલેજમેન્ટ ગ્લોબલ ફ્રન્ટ ઉપર કરે કે હા, પાકિસ્તાન પણ આ યુદ્ધમાં સામેલ હતું. એ પછી અમેરિકા સાઇડલાઇન થઈ જાય છે, અમેરિકાનો કોઈ રોલ નથી. ભારત પણ કોઈ આધિકારિક સ્ટેટમેન્ટ આપતું નથી, પણ પોતાની અલર્ટનેસ ચાલુ રાખે છે. એ પછીના 7-8 દિવસોમાં પણ આપણે ઘણા જાબાઝો ગુમાવ્યા. જુહીજી, આપણે જેને બધાને ઘરે ઘરે આપણે જેને ઓળખીએ છીએ એવા મહાપરમવીર ચક્ર વિજેતા વિક્રમ બત્રા પણ આ 4મી તારીખ કે જ્યારે યુદ્ધ વિરામવાળી વાતો થઈ, ચલો ઓકે એ વાતો હતી, ઓફિશિયલ નહોતું, પણ ટ્રૂપ્સનું થોડા પુલ આઉટ કરવાનું કામ ચાલુ હતું, એ પછી આપણે ગુમાવ્યા છે. અને એના પણ 13-14 દિવસ પછી 26 જુલાઈએ આપણે જાહેર કર્યું કે ઓપરેશન વિજય, જે આપણો ત્યારનું ઓપરેશન હતું, એ સક્સેસફુલ છે. આ દરમિયાનમાં અમેરિકાનો કાંઈ રોલ નહોતો. ભારતે પોતાનું ગાર્ડ, પોતાની લડાઈ, પોતાને લડવાનું કામ ચાલુ રાખ્યું હતું. પાકિસ્તાને પોતાનું ખોટું કામ કરવું, દગાખોરી, અને એકવાર પોતાની કમાનમાંથી જે તીર નીકળી ગયા એ તીર સમા આતંકીઓ અને સૈન્ય પણ નીકળેલા હતા અને એની રીતે લડતા હતા, અને ત્યારે પણ એ પ્રસ્થાપિત થઈ ગયું હતું. અને અધરવાઇઝ વી ડોન્ટ નીડ, આના માટે બહુ કંઈ બૌદ્ધિક ચર્ચાની જરૂર નથી જુહીજી, કે પાકિસ્તાનનું સૈન્ય 100% પાકિસ્તાનના ચૂંટાયેલા શાસકો કહે તે માને નહીં. દેટ્સ ક્વાઇટ અ ગિવન થિંગ. એ જ બધું ત્યારે થયું હતું, એ જ બધું અત્યારે ના થાય એ આપણે પ્રયત્ન કરવાનો છે. પાકિસ્તાન શું કરશે એ જાણી લઈએ, એના વર્સ્ટ માટે તૈયાર રહીએ, પણ અમેરિકાની આટલી ઉતાવળ અને આટલો બધો ઇન્વોલ્વમેન્ટ મધ્યસ્થી થવાનો, અને આજના ટ્વીટ્સ જો જુઓ, ટ્રેડ એન્ડ કોમર્સ કે પછી પૈસાની વાત કરે છે ને ઓલ ધોઝ ઇકોનોમી વર્ડ્સ, એ સમયે જ્યારે આપણી બહેનોના સિંદૂર ભૂષાણાને આપણે ભાવનાત્મક હતા, સિંદૂર શબ્દ પણ શું કામે એની વિશે આપણે વાતો કરી હોય, તો આટલું જલ્દી મારા હૃદયને તો અપીલ નહીં કરે કોઈ ઇકોનોમી. અને આવું કેટલાય ભારતવાસીઓને કદાચ થતું હશે. ટ્રમ્પને બોલવું હોય તો બોલે. એઝ આઈ સ્ટાર્ટેડ, ઇટ ઇઝ ટ્રમ્પ હુ ઇઝ ટ્વીટિંગ. કદાચ ઓન પેપર એઝ ધ પ્રેસિડેન્ટ ઓફ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા પેપર ઉપર કંઈ સાઇન કરવામાં, ઓફિશિયલી બંને દેશોને બોલાવવામાં, પાકિસ્તાનને અટકાવવામાં, IMFથી મળેલી લોન ઉપર કાબૂ રખાવડાવવામાં, આટલામાં કંઈ ટ્રમ્પ કરે તો આપણે ખુશ થવું જોઈએ. અધરવાઇઝ ટ્રમ્પ કેટલાય કારણોથી, ટ્રમ્પ પોતે પોતાની છબી સુધારવા માટે, પોતે જે ધંધો એનો ચલાવવો છે તેના માટે, પોતે ચાઇનાની સામે ભારતને પિટ કરવા માટે, મહાસત્તા ચાઇના ના બને એ એશિયન ગ્લોબલ પાવર માટે ભારત સાથે પણ સારા સંબંધ રાખવા છે એટલા માટે, અને કદાચ કેટલાય અલ્ટીરિયર મોટિવ્સ કે જેની વાત યુએસમાં પણ થઈ રહી છે
ટ્રમ્પ એક શાંતિનું નોબેલ પ્રાઇઝ ઝંખતા હોય તો એ શાંતિ દૂત બનવા માટે કે બધા માટે પોતાનું કામ ભલે કરે. આપણે જમીન ઉપર આકાશમાં સ્થિતિ જોઈને અને આપણા એ બહેનો એ પહેલગામ એ આતંકવાદ આપણો અલ્ટિમેટ દુશ્મન એને ધ્યાનમાં રાખીને જ વર્તન કરવું જોઈએ. ટ્રમ્પની કોઈ વાતથી ઇન્ફ્લુઅન્સ ભારતે ના થવું જોઈએ. બિલકુલ, ઘણી સાચી વાત કરી આપે જયદેવભાઈ અને 100% સહમત એની સાથે. મનનભાઈ, જે પ્રમાણે ગઈકાલે આપને યાદ હોય તો થોડી જ જ્યારે આ યુદ્ધ વિરામ થયો અને ત્યારબાદ જે સીઝફાયરનું ઉલ્લંઘન થયું અને ત્યારબાદ થોડી જ વારમાં ચીન તરફથી પણ વિદેશ મંત્રાલય તરફથી પણ એક નિવેદન આપવામાં આવ્યું અને એમાં પાકિસ્તાન સાથે સીધી રીતે ઊભા હોવાનું, મજબૂત રીતે ઊભા હોવાની વાત ચીન દ્વારા કહેવામાં આવી. અત્યાર સુધી ચીન એવું કહેતું હતું કે અમે આતંકવાદની વિરુદ્ધમાં છીએ, ભલે કોઈ દેશની સાથે છે કે નહીં એ વાતની સ્પષ્ટતા નથી કરવામાં આવી, પરંતુ ગઈકાલની રાત આપણે જોઈએ તો ગઈકાલે સ્પષ્ટતા ચીને કરી દીધી અને ત્યારબાદ આપણા વિદેશ મંત્રી સાથે પણ તેમણે વાતચીત કરી હતી. હવે ચીન અહીંયા પાકિસ્તાનને સીધી રીતે સપોર્ટ કરી રહ્યું છે અને આ તરફ અમેરિકા ભારતને સપોર્ટ કરી રહ્યું છે. અમેરિકા બંને દેશોની વચ્ચે શાંતિ જાળવવાની વાત કરી રહ્યું છે. ભલે પોતાને મોટું કરી રહ્યું હોય પરંતુ ક્યાંક ને ક્યાંક આ બંને વચ્ચે મધ્યસ્થી કરવાનું કામ કરી રહ્યું છે. હવે આમ જોવા જઈએ તો સીધી રીતે અમેરિકા અને ચીન વચ્ચે પણ કોન્ફ્લિક્ટ જોવા મળી શકે છે. જી, ચીનનું ઇન્વોલ્વમેન્ટ જે થયું છે ને, ચીનનું જે સ્ટેટમેન્ટ આવ્યું છે એની પાછળ અમેરિકાની મધ્યસ્થી છે. અમેરિકા જેવું મધ્યસ્થી કરી એટલે ચીન ઓલરેડી ટેરિફ વોર, એ પાછી અલગ પ્રકારની યુદ્ધ છે. આવું પહેલી વાર જોવા મળ્યું કે બે દેશો વચ્ચે ટેરિફ વોર થાય એમ. ધીસ ઇઝ અ ટેરિફ વોર અને એ ટેરિફ વોરમાં અમેરિકા અને ચીનનો જે સંઘર્ષ ચાલી રહ્યો છે, ચીન સમજી ચૂક્યું છે કે જ્યાં સુધી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા પર રહેશે ત્યાં સુધી હી વિલ નોટ લેટ આ જે ગાળીઓ કસ્યો છે એ ઢીલો નહીં મૂકે. એટલે ચીને હવે નક્કી કર્યું કે ચાલો અમે એક સાઈડ લઈએ, એમ કરીને એમણે પાકિસ્તાનની સાઈડ લીધી છે. હવે એમાં આગળ જતા ભારત ખાલી આ એક સ્ટેટમેન્ટ માત્ર છે કે ચીન પાકિસ્તાનને કોઈ ખરેખર સામરિક મદદ કરી રહ્યું છે એ વાત હજી ક્લિયર નથી. જે એવું કંઈ થશે જે રીતે આપણે જોયું કે તુર્કી છે એ સામરિક મદદ કરી રહ્યું છે પાકિસ્તાનને, તો એ દેશ સાથેના બાયલેટરલ રિલેશન્સ ભારતે આઈડિયલી તો તોડવા જોઈએ. ચીનથી થતી ભલે આપણી ઇકોનોમીને જે ધક્કો લાગે પણ ચીનથી થતી આયાતને બંધ કરવી જોઈએ, કેમ કે ટ્રેડ ડેફિસિટ જે ભારત અને ચીન વચ્ચે એટલી વધારે છે કે જેને લીધે ક્યાંક ને ક્યાંક આપણી ઇકોનોમી જે છે એને અસર કરી રહી છે. આપણી ઇકોનોમી આત્મનિર્ભર હોવી જોઈએ, જે નથી. ચીન ઉપર આપણે બહુ વધારે પડતા નિર્ભર કરીએ છીએ. ટ્રેડ ડેફિસિટ 80% જેવી ટ્રેડ ડેફિસિટ તો અનબિલિવેબલ કહેવાય અને અનએક્સેપ્ટેબલ કહેવાય કોઈ ઇકોનોમી માટે. અને વળી ચીન સાથે કંઈ આપણે એવા અંગીડોળી સારા સંબંધો તો છે નહીં. ગલવાનનો જે મુદ્દો છે એ 100% સોલ્વ થયો નથી. બંને સેનાઓ લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર ઓલરેડી ફોરવર્ડ ડિપ્લોય તાજેતરમાં જે સમાચાર ત્યાં સુધી હતી. અને અક્સાઈ ચીન આપણું પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરનો જે ઉપરનો ભાગ છે અક્સાઈ ચીન એ લોકો લઈને બેઠા છે અને એ પણ ખાલી નથી કરી રહ્યા. એટલે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરની અંદર બે પ્રશ્નો છે. એક તો ચીન અક્સાઈ ચીન કબજે કરીને બેઠું છે અને બાકીનો પીઓકેનો ભાગ પાકિસ્તાન પાસે છે. એટલે બંને દેશો આપણા વિરોધી રાષ્ટ્રો છે. અને શું ભારત ઇનકેસ ચીન જુઓ, ચીન એક વેપારી રાષ્ટ્ર છે એટલે યુદ્ધની પરિસ્થિતિમાં પાકિસ્તાનની સાથે ઊભું રહે અને સેકન્ડ ફ્રન્ટ ખોલે એવું તો અત્યારે નથી લાગી રહ્યું. પણ જો એવું થાય તો શું ભારત 2 ફ્રન્ટ વોર માટે 2.5 ફ્રન્ટ વોર માટે તૈયાર છે? એ પણ જોવું રહ્યું, કેમ કે ભારત એકલે હાથે 2.5 ફ્રન્ટ વોર, એમાંય બે ન્યુક્લિયર પાવર્ડ નેશન્સ આપણા પાડોશી હોય ત્યારે કેટલા દિવસો સુધી લડી શકે ને કેટલો સંઘર્ષ સહન કરી શકે. એટલે એ બધી ફારવે વસ્તુઓ છે. અત્યારે તો વોરની કોઈ પરિસ્થિતિ છે નહીં અને જે રીતે સંઘર્ષ વિરામની વાત થઈ રહી છે એટલે દૂર જવાની હમણાં જરૂર નથી. એટલે લેટ અસ સ્ટે ટુ ધીસ કે ચીને જે સ્ટેટમેન્ટ કર્યું છે એ પાકિસ્તાન તરફથી કંઈક વિનંતી આવી હશે અને અમેરિકા બીજી તરફ ભારતની એમ લાગ્યું કે ભાઈ અમેરિકાએ જો મધ્યસ્થી કરવાનું શરૂ કર્યું ને પાકિસ્તાન પાછું અમેરિકા તરફ જાય, પાઇવોટ કરે, તો ચીનને માટે ચીન એવું ઈચ્છતું નથી આ પ્રેઝન્ટ સમયમાં. એટલે ચીને આ સ્ટેટમેન્ટ આપ્યું એવું અત્યારે આકલન લગાવી શકે. બિલકુલ, આ જ કોન્ફ્લિક્ટનો જવાબ આપણે જયદેવભાઈ પાસેથી પણ લઈએ. વોટ ડુ યુ સે? આઈ એગ્રી ટુ ઓલ ધી પોઈન્ટ્સ જે મનનભાઈએ કીધા એ કે ચીન પોતાના સ્થાપિત હિત સાથે આવે છે. ચીન આવ્યું છે એ અમેરિકાની મધ્યસ્થીના કારણે આવ્યું છે. જેવું અમેરિકા ગ્લોબલ સાઉથમાં આગળ વધે એવું ચીનને ફીલ થાય કે અમેરિકાના વધતા ડોમિનન્સની સામે મારે કાઉન્ટર કરવું પડશે
અને હાઉ કન્વિનિયન્ટ ઇટ વોઝ ચીન માટે કે આ 4-5 દિવસો જે કપરા દિવસો હતા પાકિસ્તાનના, ત્યારે તેને મૂકીને ચૂપ થઈને સાવ બંધ બારણે બેસી રહેવું. અને અમેરિકાને થોડી વાર આપણે રહેવા દઈએ, આપણે ચીનની વાત કરીએ છીએ તો ચીન અને પાકિસ્તાનના પણ સંબંધો કેવા કે યસ, પરોક્ષ મદદ કોણ જાણે કરતું હશે, કરે છે, આપણે જાણીએ છીએ, વી હેવ ઇટ, પણ જરા પણ પ્રત્યક્ષ રીતે અત્યારે ટ્રમ્પ અને ટ્વીટની વાત કરીએ તો એક ટ્વીટની વાત નહીં, એક સ્ટેટમેન્ટ નહીં આ 5 દિવસો. અને જેવું આ પૂરું થાય, અમેરિકાનું ઇન્વોલ્વમેન્ટ શરૂ થાય એટલે ચીન દોડીને આવે અને આ વાત કરે. સો ક્યાંક આમ જુઓ તો પહેલાં પણ થયું છે, અત્યારે પણ થોડું એવું થઈ રહ્યું છે કે બે મોટી મહાસત્તાઓના સ્થાપિત હિતોના તેમના સ્વાર્થની લડાઈ ને કારણે આપણા વચ્ચેની જે દુશ્મનાવટ છે એ ખાઈ વધુ ગહેરી બની રહી છે. કદાચ આ વખતે અમેરિકાના પ્રયાસથી આ ખાઈને નજીક લાવવાનો પ્રયત્ન છે, પણ એમાં અમેરિકાનું હિત ચોક્કસ છે. અને અત્યારે આપણે યસ, આઈ ઓલ્સો એગ્રી, મનન સાહેબે જે વાત કરીએ કે આપણે ટ્રેડ ડેફિસિટ ચાઇના સાથે સુધારવાની જરૂર છે, પણ અમેરિકા સાથે આપણે લગભગ બેલેન્સ ઓફ ટ્રેડ બનાવી શક્યા છીએ, એ પ્રોગ્રેસમાં છીએ. તો એક જમાનાનું ભારત જૂનું હતું, આજે આપણે એટલી બધી અમેરિકાની જરૂર નથી અને ઈચ્છીએ તો આપણે ચીન ઉપરનું ડોમિનન્સ પણ ઓછું કરી શકીએ એમ છીએ. તો આ બંને બાબતોમાં તેમના સ્થાપિત હિતોને સર કરવાનો હાથો ના બનતા આપણી આ આખી મંત્રણામાં આપણી શરતો બહુ મજબૂતાઈથી મૂકીને જો આપણે ડીલ કરીએ તો દેટ વુડ બી અ બેટર અપ્રોચ જે ભારત લે. બિલકુલ મનનભાઈ, જે પ્રમાણે ભારત અત્યારે હરણફાળ ભરી રહ્યું છે બધી જ રીતે, હવે ભારતનો વિકાસ આપણે જોઈએ તો છેલ્લા 15 વર્ષ કે 20 વર્ષની સરખામણીમાં અત્યારે જે પ્રમાણેનું થઈ રહ્યું છે, એટલે અત્યારે આપણે યુદ્ધ અફોર્ડ ન કરી શકીએ. આપણે શું કોઈ પણ દેશ અત્યારે યુદ્ધ અફોર્ડ ન કરી શકે, કારણ કે યુદ્ધ થાય તો 5-10 વર્ષ આપણે પાછળ જતા રહીએ અને એવું કોઈ નહીં છે. ત્યારે મહાસત્તા તરીકે અમેરિકા છે એક તરફ, અને અમેરિકા પણ મહાસત્તા ટકાવી રાખવા માંગે છે અને પોતે જે સ્થાન પર છે એ ટકાવી રાખવા માંગે છે, ને એટલે કદાચ એવું બની શકે કે બીજા દેશને ઉપર ચડતો જોવા માટે પણ ક્યાંક એવી દાનત ન હોય. મનનભાઈ જી, અમેરિકન ઇન્ટરેસ્ટ અમેરિકા જાળવવા માંગે છે. હું જો ચીનના કન્ટેક્સમાં અત્યારે ખબર નહીં કેટલું કહેવું યોગ્ય છે, પણ ચીનની સાથે ભારતનો સંઘર્ષ થાય અને ભારત ચીન સાથે યુદ્ધ લડી લે એવું અમેરિકા ઈચ્છતું હતું. એટલે ભારત અને ચીન વચ્ચે જ્યારે પેલો સંઘર્ષ, ગલવાનનો સંઘર્ષ થયો, ત્યારે અમેરિકા તરફથી સતત ભારત પર પ્રેશર હતું કે તમે યુદ્ધ લડી લ્યો, અમે તમારી સાથે છીએ, એટલે તું આગે બઢો, હમ તુમ્હારે પીછે. આ એટીટ્યુડ અમેરિકાનો એ વખતે હતો. અને ભારતની મુત્સદી એવી છે કે ભારતે એ જે ફ્રોડ કરી રહ્યું હતું અમેરિકાએ એવું ન કર્યું, અને આપણે એમાં પણ શાંતિની વાત કરી અને એ મેટરમાંથી આપણે ઓલમોસ્ટ બહાર નીકળ્યા. ભારત પોતાના પ્રોગ્રેસને, પોતાના નાગરિકોની સુખાકારીને ટકાવી રાખવા માટે સંઘર્ષને એવોઇડ નથી કરી રહ્યું, પરંતુ જ્યાં શક્ય હોય ત્યાં, અને બીજા દેશ આપણને ચડાવે અને આપણને ઝઘડો કરાવે એમાં તો ભારત પડવા તૈયાર નથી. એટલે આ વાત આપણે ભૂલવી ન જોઈએ કે અમેરિકાએ કઈ રીતે ભારતને ચીન સામે ચડામણી કરી હતી. ઓલ્ધો આપણે સંઘર્ષમાં હતા જ, પણ અમેરિકાના કહેવાથી એ સંઘર્ષને પ્રોલોંગ કરવો કે પછી ખુલ્લેઆમ યુદ્ધ છેડી દેવું એવું ભારત કરે નહીં. આ વખતે અમેરિકાના ઇન્ટરેસ્ટ ભારત અને ચીનના સંઘર્ષ સમયે જે હતા એનાથી થોડા અલગ છે. અમેરિકાને ન્યુક્લિયર આર્માજેડોનની બીક લાગી રહી છે, અને પ્રેસિડેન્ટ ટ્રમ્પના પોતાના સેલ્ફ ઇન્ટરેસ્ટ કે હી વોન્ટ્સ કે એ એક વિશ્વના પીસ મેકર તરીકે પોતાને જોવા માંગે છે. અમેરિકાને પાકિસ્તાનમાં અત્યારે કોઈ રસ નથી, પરંતુ અમેરિકાની અંદર પણ એક ડીપ સ્ટેટ રહેલું છે જેને કહેવાય CIA. એ લોકોનું બગલ બચ્ચું છે પાકિસ્તાન, એવું એ લોકો માને છે. પણ આજની તારીખે જે રીતે પાકિસ્તાની સેના બિહેવ કરી રહી છે, જે રીતે એની હાથાને ચાલતા ન્યુક્લિયર આર્માજેડોની ન્યુક્લિયર વોરની ધમકી આપે છે, અને CIA આવા જ લોકોને, આવા આતંકીઓને જ ફંડિંગ કરીને નભાવ્યા છે. એટલે અમેરિકાના ડીપ સ્ટેટને જો પ્રેસિડેન્ટ ટ્રમ્પ ડિસમેન્ટલ કરે ને તો પણ ઘણો ફરક પડે પાકિસ્તાનના આતંક પ્રત્યેના એટીટ્યુડમાં. કેમ કે એવું નથી કે અમેરિકાને ખબર નથી, કે અમેરિકામાં એવા રિસર્ચ પેપર્સ નથી લખાયા કે કઈ રીતે પાકિસ્તાનથી આખું આતંકનું નેટવર્ક ચાલે છે. લશ્કરે તૈયબા, જૈશે મોહમ્મદ, હુજી, આ બધા હરકતુલ મુજાહિદીન, આ બધા જ આતંકીઓ, કે પછી ઇવન ફોર ધેટ મેટર જે અમેરિકાનો મોસ્ટ વોન્ટેડ જે અબોટાબાદમાંથી ઓસામા બિન લાદેન મળી આવ્યું, એનું ટેરર નેટવર્ક પણ પાકિસ્તાન સાથે સીધું સંબંધિત હતું.
અને એના આતંકીઓને અને ઇવન એને પણ જે તાલીમ છે એ લશ્કરના કેમ્પમાં મળી હતી એવી માહિતીઓ અમેરિકા પાસે છે. વળી એટલે એના ઇન્ટરેસ્ટ, એના જીઓપોલિટિકલ ઇન્ટરેસ્ટને લીધે જ અમેરિકા જે છે એ આ બધી અલગ અલગ પ્રકારની રમતો કરી રહ્યું છે. પણ આ મધ્યસ્થી નહીં કહું, એમણે એક ઇન્ટરવેન્શન કર્યું કે ભાઈ પાકિસ્તાન પણ મારો મિત્ર દેશ છે, ભારત પણ મારો મિત્ર દેશ છે, તો અત્યારે આ સંઘર્ષને તમે વિરામ આપો. ઠીક છે, ખોટું નથી. જો આ સંઘર્ષને વિરામ મળતો હોય તો આપણા દેશના લોકો જે એન્ઝાઇટીમાંથી પસાર થઈ રહ્યા છે એમને પણ થોડીક શાંતિ થાય, થોડી નિરાશ. ઓકે, જયદેવભાઈ, જે પ્રમાણે ભારતે પહેલેથી પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરેલું છે કે આતંક સામેની લડાઈ છે, કારણ કે પહેલગામમાં 22 એપ્રિલે આતંકવાદી હુમલો થયો અને 28 નિર્દોષોના જીવ ગયા. એટલે આપણે પહેલેથી ક્લિયર છે ને, એટલે જ આપણે એર સ્ટ્રાઇક કરી અને એટલે જ આપણે આતંકીઓના ઠેકાણા નષ્ટ કર્યા. પરંતુ પાકિસ્તાને પર્સનલી લઈ લીધું અને પાકિસ્તાને આપણી પર અટેક શરૂ કર્યા છે. હવે પાકિસ્તાની સેનામાં એટલી તાકાત નથી, આપણી ડિફેન્સ સિસ્ટમ પાવરફુલ છે, આપણે સૌ કોઈ જાણીએ છીએ. પણ હવે જે જાણકારી છે એ અનુસાર પાકિસ્તાને આતંકવાદીઓને મેદાન આપી દીધું છે અને હવે એ આતંકવાદીઓના સહારે છે. એટલે આપને શું લાગે છે, હવે આ આતંકવાદી જે ટેરરિસ્ટ અટેક છે, થોડા સમયથી જે બધા શાંતિમાં જીવતા હતા, પહેલગામ હુમલા પહેલાંની વાત છે, અને હવે આ રીતની પ્રવૃત્તિઓ વધી શકે છે? બહુ ડિબેટેબલ રહેશે જોઈજી, અને કદાચ ભવિષ્ય જ આનો પરિણામ અને રિઝલ્ટ આપણને આપી શકશે. બટ યસ, ઘણા બધા મુદ્દાઓ એવા છે જે એવું કહેશે કે થોડા સમય માટે ઘટી પણ શકે. આઈ ટેલ યુ હાઉ. પાકિસ્તાનની સરકાર અને કદાચ પાકિસ્તાનનું સૈન્ય, માની લઈએ કે પાકિસ્તાનનું સૈન્ય પણ અને મે બી ISI પણ આ આતંકીઓને મદદ કરતું થોડા સમય માટે અટકે, તો એ કઈ મદદ કરતું અટકશે? લોજિસ્ટિક્સ મૂવમેન્ટ એની જે થતી હોય છે એમાં જે સપોર્ટ કરવો પડે એ અટકશે. અત્યારે મળતું ફંડિંગ જે છે એ કદાચ બંધ કરશે. અત્યારે મળતા હથિયારો જે હશે તે બંધ કરશે. પણ આ આતંકીઓ પાસેથી ઓલરેડી ઘણું બધું એમની પાસે છે અને જરૂરી નથી કે એમણે ખાલી એકલા પાકિસ્તાન આર્મી કે ISI પાસેથી મેળવ્યું હોય. આ આતંકી આકાઓના પોતાના એટલા નેટવર્ક છે, ફંડિંગના પણ અને હથિયારોના પણ. એ અફઘાનિસ્તાન તરફથી હોય, ઈરાન તરફથી હોય કે પછી પોતે જ ક્યાંયથી લૂંટેલા હોય, એક સમયમાં જ્યારે સોવિયતમાંથી હથિયારો લઈને અવાતા હોય. અને ત્યાં તો એ એરિયામાં તો હથિયારો અને કાર્ટ્રિજીસ, ગોળીઓ ખરીદવી, મેળવવી, હસ્તગત કરવી એ બડું ઇઝી છે. તો આ ફંડિંગ, આ હથિયારોની મદદ અત્યારે બંધ થઈ જાય તો પણ આ આતંકીઓ સેલ્ફ સસ્ટેન્ડ છે. એક વાત. લોજિસ્ટિક્સ મૂવમેન્ટ જો ઘટે તો પણ શું પાક અધિકૃત કાશ્મીરની અંદરના તેના લોકલ સિમ્પથાઇઝર્સ છે એ સપોર્ટ કરતા ઓછા થઈ જશે? તો નહીં. આ ત્રણ સિવાય જે ચોથી વાત, ટેરરિસ્ટ અટેક કરી લીધા પછી જે કવર પૂરું પાડવું, એમને આશ્રય સ્થાન આપવું, એ બધું જે કામ હતું તે ચોક્કસપણે અત્યારે જો ઓછું કરે તો આતંકી હમલાઓ ઘટે. અધરવાઇઝ બોખલાહટમાં પણ આ આતંકીઓ, જસ્ટ થિંક ઓફ ઇટ જોઈજી કે અત્યારે પહેલગામ આસપાસ ત્યાં ખૂબ ગીચ જંગલ છે અને ત્યાં જ એક ટેરરિસ્ટનું મોડ્યુલ, 4-5 ટેરરિસ્ટોનું એક ગ્રુપ બેઠું છે. લિમિટેડ રાશન છે, લિમિટેડ પૈસા છે, જે હતા એ ખતમ થઈ ગયા, હવે એમને સપોર્ટ આપવાનો બંધ થઈ ગયો. તો શું કરશે? એ લોકોએ ત્યાંથી ભાગવા માટે પણ, આ ભાગતા ભાગતા પણ એમણે કંઈક અટેક કરતાં કરતાં કે પછી આપણા ફોર્સીસ એમને પકડે તો આમને સામને ગોળીબારી થશે, આ એમ્બુશ થશે, અથવા તો એવા અથડામણો થતી રોકી નહીં શકાય, ટોટલી ઝીરો. એટલે થોડા સમય માટે કદાચ થોડો આંકડો ઓછો થાય અને એ પણ સસ્ટેન્ડ રીતે લાંબા સમય સુધી જો પાકિસ્તાન આર્મી, ISI અને શાસકો આ ત્રણેય જો એક સાથે મદદ ઓછી કરવાનું કરે તો આંશિક રીતે ઘટાડો જોઈ શકાશે. બિલકુલ મનન સર, આ જ વાતનો જવાબ આપની પાસે પણ લઉં, કારણ કે પાકિસ્તાની આર્મી જ પાકિસ્તાની સરકારના કહ્યામાં નથી. કારણ કે પાકિસ્તાન સરકાર એક તરફ સીઝફાયરની વાતો કરે અને આર્મી રાત્રે હુમલા કરે. આપણે એ બધું જ જોયું. હવે જ્યારે એવું પણ કહેવાઈ રહ્યું છે કે પાકિસ્તાને ખુલ્લી છૂટ આપી છે આતંકવાદીઓને, ત્યારે આપને એવું લાગે છે કે હવે આતંકવાદીઓના સહારે રહેલું પાકિસ્તાન ફરી એકવાર આ જ પ્રમાણેની બોખલાહટ બતાવી શકે છે? સસ્ટેન થઈ રહ્યો છે. એ લોકોને ફંડિંગની જરૂર નથી, ન એમને હથિયારોની જરૂર છે પાકિસ્તાની સેના પાસે. એટલે એવું માનવું કે આપણે સીઝફાયર કરશું એટલે આતંકવાદ ઉપર કાબુ આવશે, કે પછી પાકિસ્તાની સેનાને બાંધી લેશું એટલે આતંકવાદ ઉપર કાબુ આવશે, એ શક્ય નથી. ઘૂસણખોરી માટે એ લોકો, અત્યારે બરફ પીગળેલો છે એટલે ઘૂસણખોરી માટે એ લોકો કવર ફાયર આપે છે. આતંકવાદીઓ ભારતમાં ઘૂસવાનું ચાલુ છે. એટલે
પાકિસ્તાન સડનલી સુધરી જાય, કેમ કે દે હેવ બીન યુઝિંગ ટેરર એઝ અ સ્ટેટ ક્રાફ્ટ. એમનો જે હું આ વાત વારે વારે કહી રહ્યો છું અને એટ ધી કોર્સ ઓફ રિપીટેશન ફરીવાર કહું છું કે એમનો જે રાજ્ય મંત્ર કહો કે એમનો જે રાજધર્મ છે એ આતંક છે, એટલે એ સુધરે નહીં, એમાં કોઈ ફેરફાર થશે નહીં. અને આ ફેરફાર ત્યાં આતંકનો ખાત્મો કે પછી આતંકમાંથી ભારત જો એવું એક્સપેક્ટ કરતું હોય કે અમારે એક સ્થાયી ચિરકાળની શાંતિ જોઈએ છે, તો ભારતે પોતાના પાડોશીને બદલવો પડશે. તો પાડોશીને બદલવો ત્યારે જ શક્ય છે જો પાડોશીના કટકા થઈ જાય, ટુકડા થઈ જાય. એ જ્યાં સુધી ભારત નહીં કરે, એ કહે છે ને કે આપણી ધ ઓનસ ઇઝ ઓન ઇન્ડિયા ટુ ફિનિશ ટેરર ઓફ. એટલે જ્યાં સુધી એ આપણે નહીં કરી શકીએ, જ્યાં સુધી એ ગોલ આપણે નહીં લઈએ, ત્યાં સુધી આતંક ચાલુ રહેશે. હા, ભારતે જે રીતે રૂબિકોન ક્રોસ કર્યો છે, જે રીતે આપણે આતંક વિરુદ્ધની કાર્યવાહીમાં હવે પનિશમેન્ટ વધારે આપવાનું શરૂ કર્યું છે, ત્યારે એક જે ટેરર ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એને ડેસિમેટ કરવાનું શરૂ કર્યું છે, ત્યારે આપણે શોધીને ટેરર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ડેસિમેટ કરી રહ્યા છીએ. એ પનિશમેન્ટ પછી એક લાંબા સમય સુધીની શાંતિ, એક થોડા સમય એમ કહી શકાય કે થોડા વર્ષોની, કદાચ 1 વર્ષ કે 2 વર્ષની શાંતિ આપણે વી કેન પરચેઝ ઇટ. પણ ફરીવાર જ્યારે કેમ કે નવા ટેરર ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા, નવા તાલીમ કેમ્પો બનાવવા, આને માટે તો એ લોકોને સ્પોન્સરશિપ ચાલુ છે, ડીપ સ્ટેટ એક્ટિવ રહેશે. એટલે જ્યાં સુધી પાકિસ્તાની સેના છે, પાકિસ્તાની સેનાનું જ એક આ બીજો ચહેરો એ છે કે આતંકવાદ. એટલે જ્યાં સુધી એ લોકો હયાત છે, પાકિસ્તાની સેનાની હયાતી છે, ત્યાં સુધી હું નથી માનતો કે આતંકવાદનો સંપૂર્ણપણે ખાત્મો થઈ શકે. પણ નો ડાઉટ આ આપણે જે કર્યું છે એનાથી ખરેખર થોડા વર્ષો માટે તો આપણને રિસ્પેક્ટ મળશે. બિલકુલ, આ ખાલી ભારત પાકિસ્તાનની વાત નથી જયદેવભાઈ, દુનિયાના દેશો પોતાનો મત વ્યક્ત કરી રહ્યા છે અને સાથે યુદ્ધ વિરામની વાત પર પણ પોતાનો મત વ્યક્ત કરી રહ્યા છે. ભારતને સાથ આપી રહ્યા છે, કેટલાક પાકિસ્તાનને સાથ આપી રહ્યા છે. મારો સવાલ એ છે જયદેવભાઈ કે આ પરિસ્થિતિમાં સૌથી મોટો જો કોઈ દુશ્મન હોય તો એક દેશ બીજા દેશનો દુશ્મન તો છે, પરંતુ સાથે સાથે સૌથી મોટો દુશ્મન છે આતંકવાદ. હવે આપને નથી લાગતું કે દુનિયાના દેશોએ એકજૂટ થવાની જરૂર છે ને આતંક સામે લડવાની જરૂર છે, જેના કારણે આ પ્રમાણેની ઘટનાઓ થતી અટકે અને ભવિષ્યમાં આ રીતનું નિર્દોષોના જીવ પર જોખમ ન રહે? યુ આર 100% રાઈટ જુહીજી. અત્યારે ભારત પાકિસ્તાન અને આ લડાઈને થોડી વાર માટે આપણે ભૂલીએ, ગ્લોબલ પર્સ્પેક્ટિવ જો જોઈએ તો આપને દેખાશે કે કમસે કમ 40થી 50 દેશો એવા છે જ્યાં અત્યારે કંઈક ને કંઈક, અને આ 40થી 50 દેશોમાં 6 મહિનાથી ઓછા સમયની અંદર કંઈક ને કંઈક ત્રાસવાદી હમલો, ત્રાસવાદી હરકત કે થયું હોય. એક સમયનું કહેવાતું યુરોપ કે જે પોતે પોતાની રીતે રહે છે, ઇટ્સ એ નાઇસ પ્લેસ ટુ લિવ ઇન, ત્યાં રહેવું બહુ સારું છે, પ્રોગ્રેસ છે, એકલાસ છે બધા વચ્ચે, એ યુરોપના દેશો પણ અત્યારે આતંકવાદની આગથી અલિપ્ત રહ્યા નથી. અને એટલા જ માટે યુરોપ પણ એવું માનતું હતું કે અમારા પ્રશ્નો અલગ છે. ત્યારે આપણા વિદેશ પ્રધાન જયશંકરજીએ વાત કરી હતી કે યુરોપ હેઝ ધીસ માઇન્ડસેટ કે યુરોપ્સ પ્રોબ્લેમ્સ આર વર્લ્ડ્સ પ્રોબ્લેમ એન્ડ વર્લ્ડ્સ પ્રોબ્લેમ આર નોટ યુરોપ્સ પ્રોબ્લેમ. યુરોપને નહોતું કે અમારે ત્યાં ક્લાઇમેટ ચેન્જ થાય, એમને ત્યાં ટોક ઓફ એની કન્ટ્રી 2 થી 5 ડિગ્રી ટેમ્પરેચર પણ જો ઉપરથી નીચે થઈ જાય એમને હીટવેવ લાગવા માંડે અને ક્લાઇમેટ ચેન્જની આખી મુહિમ ચાલવા માંડે. એઝ કમ્પેર્ડ ટુ ધેટ આજનો સમય એ જ યુરોપ પોતે હવે આ અવગણનાના કારણે અને કેટલીક વધારે લિબરલાઇઝ્ડ પોલિસીઝના કારણે પોતાની શહેરો ગલીઓમાં આતંકવાદને જોઈ રહ્યું છે. આફ્રિકા અફેક્ટેડ છે, અમેરિકા નેચરલી અફેક્ટેડ છે, કેનેડા શું છે આપણે જાણીએ છીએ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ એ આખો વિસ્તાર અફેક્ટેડ છે, અને મોસ્ટલી ધ સાઉથ ઇસ્ટ એશિયાના લગભગ બધા દેશો આનાથી અફેક્ટેડ છે. તો આતંકવાદને જ ટાર્ગેટ બનાવીને આખા વિશ્વએ કામ કરવું જોઈએ અને મે બી એની શરૂઆત સંયુક્ત રાષ્ટ્રએ કરવી જોઈએ. એ સંયુક્ત રાષ્ટ્ર જેની સ્થાપના જ શાંતિ માટે થઈ હતી, શાંતિ જમીન ઉપર, ડાયલોગ્સમાં નહીં. અત્યારે યુનાઇટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલમાં મોટી મીટિંગ થાય, મંત્રણાઓ થાય, સ્પીચીસ થાય, એ બધું વર્બલ એક્સરસાઇઝ છે. જમીન ઉપર યુનાઇટેડ નેશન્સ પોતાનું રેલેવન્સ ગુમાવી રહ્યું છે, કારણ કે વિશ્વના 1/3 1/3 જેટલા દેશો અત્યારે ભડકે બળે છે અને 1/3માંથી આપણને અફેક્ટ થાય એવું ઘણા બધા દેશોમાંથી ઇટ ઇઝ ડાયરેક્ટેડ ટુવર્ડ્સ ભારત. એટલે ભારત જો કોઈક રીતે યુનાઇટેડ નેશન્સને વધુ આ સમયે રેલેવન્ટ બનાવવામાં
અને બધા ભેગા મળીને આપે કહ્યું તેમ આતંકવાદના વિષયને વધુ રેલેવન્ટ બનાવવા માટે કે આનાથી આપણે સૌ ત્રસ્ત છીએ, કામે લાગી જઈએ ને આતંકવાદને ખતમ કરીએ. દેટ ઇઝ ધ નીડ ઓફ ધી આર. જુહીજી, બિલકુલ જયદેવભાઈની વાત સાથે હંમેશા સહમત એટલા માટે થવું પડે કારણ કે આ આતંકવાદનો ખાત્મો કરતાં કદાચ અમુક વર્ષ લાગશે, પરંતુ એ અમુક વર્ષ પછીનું જે જીવન હશે એ ઘણું સારું હશે તમામ દેશો માટે. મનનભાઈ, આ જ વાત પર આપના પણ વિચારો. જી, આતંકનો ખાત્મો એક લોંગ ટર્મ ગોલ છે અને વાત સાચી છે સાથી કે બધા દેશો, હવે વિશ્વના ઘણા દેશો એના આતંકથી પીડિત છે, પરંતુ ભારતમાં જે પરિસ્થિતિ છે એવી પરિસ્થિતિ કેવું છે કે પાકિસ્તાનીઓનું માઇગ્રેશન યુરોપમાં ખૂબ થયું, પાકિસ્તાનીઓનું માઇગ્રેશન ઇંગ્લેન્ડમાં ખૂબ થયું, અને એટલી હદ સુધી કે જ્યારે સાદિક કરીને એક ભાઈ છે, એ જ્યારે સાદિક ખાન આઈ થિંક એનું નામ છે, એ જ્યારે લંડનના મેયર બન્યા ને એના થોડા જ સમયમાં એવું કહેવામાં આવ્યું કે લંડન હેઝ ફોલન. એટલે બ્રિટનની અંદર પાકિસ્તાની ગ્રુમિંગ ગેંગ્સ નાની દીકરીઓ, ટીનેજર દીકરીઓને નિશાન બનાવી રહી છે અને એમને ગ્રુમિંગ કરી રહી છે. આ બધું થઈ રહ્યું છે ત્યારે લંડન, યુકે હજી લિબરલાઇઝ અને પ્રો પાકિસ્તાન છે. દે આર નોટ એબલ ટુ રિયલાઇઝ કે એમણે શું ગુમાવ્યું છે. અને યુકેની ટીમની, ક્રિકેટ ટીમની અંદર અત્યારે 4-4 કે 5-5 પાકિસ્તાની પ્લેયર્સ રમી રહ્યા છે. અને ત્યાં પણ એવું નથી, મુસ્લિમ કરતા બધા છે, પણ આટલી મોટી ભારતની ક્રિકેટ ટીમમાં રમતા ક્યાં મુસ્લિમ? અમારી ટાઈ છે એટલી લાંબી દાઢી રાખીને રમે છે, એનો મોઇન અલી જુઓ તમે. એટલે એક લિબરલાઇઝ પોલિસી અપનાવવાને લીધે ક્રિશ્ચિયનિટી છે ને એ લિબરલાઇઝ એટલી બધી થઈ ગઈ કે કટ્ટરપંથી ઇસ્લામ ધીમે ધીમે કરતો કેવો પગ કરતો ગયો અને કઈ રીતે આજે યુરોપમાં કટ્ટરપંથી ઇસ્લામને લીધે જે પ્રોબ્લેમ્સ થયા છે. જર્મનના ચાન્સેલર જ્યારે ઓલાફ શોલ્ઝ હતા ત્યારે એમણે પણ આ બાબતે ઘણું કહેલું છે. એટલે તમે જુઓ તો વિશ્વ સમક્ષ આખું વિશ્વ એક રીતે આ પોલિસી, આતંક અને કટ્ટરપંથી ઇસ્લામથી પીડાઈ રહ્યું છે. પણ કેવું છે કે ફરીવાર કહું છું કે આ ઊંઘા વિના સ્વર્ગે જવાતું નથી. ભારતને જેટલી નજીકથી આતંક કરડી રહ્યો છે, ભારતમાં પણ બીજા પ્રોબ્લેમ્સ પણ છે. ડેમોગ્રાફીના, જમ્મુ કાશ્મીરની જ વાત કરું તો જમ્મુ કાશ્મીરની જે ડેમોગ્રાફી છે એ કટ્ટરપંથી લોકોએ ચેન્જ કરી નાખીને અત્યારે જમ્મુ કાશ્મીર એક બહુલ ઇસ્લામિક પ્રદેશ બની ચૂક્યો છે. આવી જ રીતે ઘણા પ્રદેશોની ડેમોગ્રાફી ચેન્જ થઈ રહી છે. પહેલા સોસાયટીની ડેમોગ્રાફી ચેન્જ થાય, એમાંથી હિન્દુઓ પલાયન કરે, પછી સોસાયટીની આખી સોસાયટીમાંથી આખા એરિયાની ડેમોગ્રાફી ચેન્જ થાય, અને પછી જો આવું ચાલુ રહેશે તો જેવી રીતે કહેવાય છે ને લંડન હેઝ ફોલન, એવી રીતે, કેમ કે ઇન અ ડેમોક્રેસી વોટિંગ રાઇટ્સ ડુ મેટર. હું કોઈ કટ્ટરપંથી વાત નથી કરી રહ્યો, પણ એક ફેક્ટ કહું છું, બેટર ઓફ ફેક્ટ, કે હિન્દુઓ પાસે ધેર વિલ નોટ બી અ પ્લેસ ટુ ગો. જેમ ધીમે કરતા કટ્ટરપંથી ઇસ્લામનો જ એક બીજો ચહેરો ઇસ્લામિક આતંકવાદ છે, એ આપણે ભૂલવું ન જોઈએ. જમ્મુ કાશ્મીરની જે મસ્જિદ, કાશ્મીરની ખાસ કરીને જે મસ્જિદોમાંથી ગાલિબના જે નારાઓ લાગ્યા હતા, એ મસ્જિદો 370ની કલમ હટ્યા પછી ત્યાંથી સુધારા થયા છે. પાકિસ્તાન તરફથી નારાઓ હવે નથી લાગી રહ્યા, પણ એ તો એ લોકો પૈસા જોઈ ગયા છે કે ઇન્ડિયાની ઇકોનોમીમાં કેવી પ્રોગ્રેસ છે એમને ખબર પડી છે. પણ જે ડેમોગ્રાફિક ચેન્જ છે, જેને લીધે સરકાર ને ચૂંટવાની સત્તા ઇન ડેમોક્રેસી તમને મળે છે, અને જેને લીધે તમે તમારી પોતાની એક રીતની પોલિસીઝ ચલાવી શકો છો, તો એ બહુ અલાર્મિંગ છે વિશ્વના દેશો માટે અને ભારત માટે પણ. એટલે વિશ્વના દેશો આની તરફ જો કામ નહીં કરે તો પહેલા ઇસ્લામ આવશે, પછી કટ્ટરપંથી ઇસ્લામ આવશે, એટલે પછી અને એમાંથી પછી આતંક આવશે. આ એક પ્રોસેસ છે જે થતી આવી છે છેલ્લા પ્રેસિડેન્ટ ટ્રમ્પે લીધું ને કે ઇન્ડિયા હેઝ બીન ઇન સ્ટ્રગલ વિથ પાકિસ્તાન સિન્સ 1000 years. એટલે એમનું કહેવાનું એવું નથી કે માણસ હિસ્ટ્રી નથી જાણતો, એ કહી રહ્યો છે કે કટ્ટરપંથી ઇસ્લામ સામેની જે લડાઈ છે હજારો હિન્દુઓની, એ હજારો વર્ષ જૂની છે. હવે હિન્દુઓ લિમિટેડ રહીને ખાલી નેપાળ અને ભારતમાં રહ્યા છે. હવે અને હું કેવળ હિન્દુઓની વાત નથી કરતો, હું બધા પીસ લવિંગ લોકોની વાત કરું છું કે જે કટ્ટરપંથી ઇસ્લામમાં નથી માનતા. કદાચ એ મુસ્લિમ્સ પણ હોઈ શકે. તો બહુ સમજવાની જરૂર છે. હું કોઈ રિલિજિયસ કે એન્ટી રિલિજિયન મેસેજ નથી આપી રહ્યો, પણ આતંક જે છે એ ઇટ ઇઝ અ ફોલઆઉટ એ જે રિલિજનની અંદર જે એક્સ્ટ્રીમિઝમ છે એનું ફોલઆઉટ છે. એ પણ સમજવું પડશે, અને એને માટે પણ સરકારોએ, ખાસ કરીને યુરોપની સરકારોએ કામ કરવું જોશે
નહીં તો યુરોપની અંદરથી યુરોપ ખતમ થઈ જશે ને ત્યાં નવું પાકિસ્તાન બની રહ્યું છે એવી પરિસ્થિતિ છે. રાઈટ, આપની બંનેની સાથે ચર્ચા આગળ વધારું, પરંતુ ઓપરેશન સિંદૂર જ્યારે ભારતે આ ઓપરેશનની શરૂઆત કરી અને ત્યારબાદ સૌ કોઈ દેશવાસીઓના મનમાં એક હાશકારો હતો, એક જે ન્યાય મળ્યો, જે બદલો લીધો અને આતંકી ઠેકાણાઓને ધ્વસ્ત કર્યા, એ હાશકારો હતો. હવે આટલા દિવસો દરમિયાન શું થયું? તો મંગળવારે દેશનું મંગલ કર્યું, બુધવારે આપી બુદ્ધિ, ગુરુવારે દુશ્મને ગરબડ કરી, શુક્રવારે શત્રુનો કર્યો સંહાર, શનિવારે આવી શાન ઠેકાણે, રવિવારની રાત છે ભારી, હવે કોઈ ભૂલ કરી તો નક્કી બલિહારી. એટલે સેના તરફથી આ મંગળવારથી લઈ અને રવિવાર સુધી, શનિવાર એટલે કે ગઈકાલ રાત સુધી જે પ્રમાણેની પરિસ્થિતિને અંજામ આપવામાં આવ્યો, જે પ્રમાણે હુમલા કરવામાં આવ્યા અને એ પ્રમાણે કઈ રીતે આપણી ડિફેન્સ સિસ્ટમ પાવરફુલ હતી અને પાકિસ્તાનના ઈરાદાને નિષ્ફળ કરવામાં આવ્યા, એ ગ્રાફિક્સના માધ્યમથી આપને બતાવી રહ્યા છીએ. મંગળવારથી લઈ અને શનિવારની આ ઘટના આપના સુધી દર્શાવી રહ્યા છીએ. જયદેવભાઈ, જે પ્રમાણે આપ પણ ગ્રાફિક્સ જોઈ રહ્યા છો, જે પ્રમાણે સુંદર શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે ને, ખાસ કરીને રવિવારની રાત ભારે છે અને જો હવે કંઈ કરશે તો બલિહારી નક્કી. ચોક્કસ, બહુ સરસ રીતે આર્ટિક્યુલેટ કરીને લખેલું છે. મંગળવાર વાળું જે મંગળ, સો દેટ વોઝ ધ મધરાત કે જ્યારે આપણે અટેક શરૂ કર્યો. બુધવારે પણ યસ, સો બહુ સરસ લખાયેલું છે અને એને આપણે જે એકચ્યુઅલ ઇવેન્ટ્સ બન્યા છે તેની સાથે રિલેટ કરવાનો પ્રયત્ન કરીએ તો સીધું ઓપરેશન અનાઉન્સ કરવું ઇન આઇસોલેશન ઓલ્સો, બીજી બધી વાતો મૂકી દઈએ, અત્યારના પરિણામો મૂકી દઈએ તો પણ એ એક બહુ જ મજબૂત, બોલ્ડ અને વર્ષો સુધી યાદ રહેનારા સ્ટેપ તરીકે જોવામાં આવશે. એ પછી જે સ્ટેપ્સ આપણે લીધા, જે સંયમ સાથે આપણે આતંકવાદના ખાત્મા તરફ જ પોતાની જાતને ટાર્ગેટ રાખ્યા, એન્ડ વી યુઝડ અવર રેન્જ ઓફ વેપન્સ એન્ડ વી યુઝડ અવર એક્સટેન્સિવ ટેકનોલોજી ઓલ્સો. આ બંને વસ્તુ, આપણા બધા વેપન્સ, આપણી ટેકનોલોજી અને ત્રણેય ફોર્સીસ લગભગ વધતા ઓછા અંશે એ વાપર્યા, એ પોતાનામાં એક મોટો વિજય છે. એ પછી આવી રીતે ભારતે પહેલીવાર અને કદાચ ટુ કન્ટ્રીઝ અગેન્સ્ટ ઈચ અધર, હમાસ અને ઇઝરાયલ થાય તો એક સંસ્થા છે, પણ એ કન્ટ્રી અગેન્સ્ટ ઈચ અધર એવી રીતે આટલા મોટા સ્વોર્મ ડ્રોન્સ જે અટેક કર્યા પાકિસ્તાને, અને એ પછી આટલા લાંબા ફ્રન્ટેજ ઉપર. જોઈજી, આપણે કલ્પના કરીએ, આપણે એવું સાંભળીએ કે 300 ડ્રોન અટેક કર્યો અને વી ગેટ પેટ્રીફાઈડ, જેમ કે આપણે આપણી ન્યૂઝ ચેનલ પર આ દિવસોની સમયમાં વાતોમાં આપણે ક્યારેય એવું નથી કીધું કે નાગરિકોએ પેનિક થવાની જરૂર છે, કારણ કે એવું હતું પણ નહીં. સૈન્ય ઉપર સૌને ભરોસો હતો, શાસન ઉપર સૌને ભરોસો હતો, પણ જમ્મુ કાશ્મીરથી માંડીને આ ફ્રન્ટેજ જોવો, જમ્મુ કાશ્મીર, પંજાબ, રાજસ્થાન, ગુજરાત, આટલા લાંબા ફ્રન્ટેજમાં, આટલામાં તો આખા ઇઝરાયલની 2 વાર કદાચ પરિક્રમા થઈ જાય, એટલામાં તમે 300 ડ્રોન, પણ તેમ છતાં એટલા સ્વોર્મ ડ્રોન્સને આપણે રોકી શકવા એ મોટું કામ હતું. ના હોય તો પણ આટલા લાંબા ફ્રન્ટેજ ઉપર પ્રોટેક્શન જે આપણા ફોર્સીસે આપ્યું છે એ બહુ મોટું કામ હતું. એ પછી જે ખરાબ રીતે પાકિસ્તાને આપણા ઉપર હુમલો કર્યો, નાગરિક ઠેકાણા ઉપર હુમલો કર્યો, એ અને એમાં આપણા નાગરિકોએ જીવ પણ ગુમાવ્યો છે. અ મોમેન્ટનો એમને પણ શ્રદ્ધાંજલિ માટે જોઈ જી. આ લડાઈના ઉન્માદમાં એ થોડું ભૂલાઈ ગયું છે. ઘણા લોકોએ, આશરે 25-30 કદાચ આસપાસ લોકોએ જીવ ગુમાવ્યો છે, પૂંછમાં વધારે. એ પછી જે ડિસાઇસિવ બ્લો ભારતે આપવાનું શરૂ કર્યું, એમના એરબેઝ, આપણે એમના એરબેઝ જે રીતે ખતમ કર્યા છે અને એના તારાજીના દ્રશ્યો બહુ જલ્દી હવે તો આપણી પાસે આવશે, એન્ડ વી ઓલ આર ઈગર ટુ સી દેટ. એ બહુ સારું હતું. શાંતિની આખી વાત હજી ઇવોલ્વિંગ છે, પણ યસ, ડેફિનેટલી હવે જો આજની રાત કાંઈ થાય છે, અને આજની રાતને આપણે ફિગરેટિવલી રહીએ, નજીકના ભવિષ્યની વાત કરીએ, આજની રાત એટલે અમુક સમય સુધી, હવે જો પાકિસ્તાન ફરી પાછી આવી હિમાકત કરશે તો નાવ આ 4 દિવસોમાં જે રીતે ભારતે પોતાનું એઝ ઇફ આપણે કોઈ મશીન કે ઘરની અંદર કોઈ પંખાનું રેગ્યુલેટર વધારતા રહીએ એમ ભારતે પોતાનો રિસ્પોન્સ વધારતો રહ્યો છે. એવી રીતે જો હવે કંઈ થયું તો કદાચ પછી ટોપ સ્પીડ, ટોપ નોચ જવાનું થશે. બિલકુલ જયદેવભાઈ, આભાર આપનો, આપ અમારી સાથે જોડાયા અને ચર્ચામાં ભાગ લીધો એ બદલ. આપણી સાથે મનન સર જોડાયેલા છે. મનન સર, જે પ્રમાણે મંગળવારથી લઈ અને શનિવાર સુધીની આ ઘટનાનું ખૂબ જ સરસ મજાનું ડિસ્ક્રાઇબ કર્યું જયદેવ સરે, આપની પાસેથી પણ મારે આ જ સમજવું છે, હવે જો આજની રાત ભારે છે અને હવે આજે કંઈ કર્યું તો હવે બલિહારી નક્કી. જુઓ, હું જો મિલિટરીલી આ વસ્તુને એનાલાઇઝ કરું તો
મને થોડું છે ને એવું લાગી રહ્યું છે, મારી ફિલિંગ્સ એવી છે કે ભારતે, કેમ કે આતંકની પાછળ, આતંકના મૂળમાં પાકિસ્તાની સેના છે, એ પંજાબીઓ છે, એટલે એમને પનિશ કરવાને બદલે કેવળ આતંકીઓને પનિશ કર્યા અને પોતાનો રિસ્પોન્સ કેલિબ્રેટેડ, લિમિટેડ અને પ્રિસાઇઝ રાખ્યો. મોરલ હાઈગ્રાઉન્ડ તો લીધું આપણે, પણ છે ને યુદ્ધ અને સંઘર્ષોમાં બહુ મોરાલિટીમાં પડાય નહીં. એટલે આવું મોરલ હાઈગ્રાઉન્ડ આપણે ક્યાં સુધી લેશું? ફરીવાર સીઝફાયરનું ઉલ્લંઘન, તમે કહો છો ને કે આજની રાત છે ભારી, નહીં તો થશે બલિહારી. તો આજની રાત નહીં, હું તો એમ કહું છું કે રૂબિકોન તમે ક્રોસ કર્યો, તમે આપણે હવે ટેરર વિરુદ્ધ મિલિટરી ફોર્સનો ઉપયોગ કરવાના છીએ, વિલ બી યુઝિંગ અવર માઇટી ફોર્સ. પણ આતંક આજે નહીં, કાલે નહીં, 6 મહિના પછી, વર્ષ પછી, 1 મહિના પછી, 15 દિવસ પછી આતંક તો થવાનો છે. આતંકના આકાઓ ISI, પાકિસ્તાન આર્મી, એને આપણે હજી હર્ટ નથી કરી. એટલે યુ શુડ હિટ વેર ઇટ હર્ટ્સ મોસ્ટ, એવું કહેવાય. તમારો વાર એવો હોવો જોઈએ કે જ્યાં સૌથી વધુ દર્દ થાય, અને ડિસ્પ્રોપોર્શનેટ રિપ્લાય હોવો જોઈએ આઈડિયલી ઇન મિલિટરી ટર્મ્સ. કેમ કે તમે જો તમે દુશ્મનને ડિટર કરવા માંગતા હો કે ફરીવાર એ હિમાકત ન કરે, તો તમારો જે રિસ્પોન્સ છે, તમારું જે આક્રમણ છે, એ બહુ વધારે ડિસ્પ્રોપોર્શનેટ હોવું જોઈએ. ભારતે જ્યારે પોતાના સ્ટ્રેટેજિક એમ્સને લિમિટેડ કર્યા કે ના, અમે પ્રિસાઇઝ અને લિમિટેડ સ્ટ્રાઇક્સ કરશું અગેન્સ્ટ ટેરર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ત્યારે જ થોડુંક એવું પણ છે કે આપણે ક્યાંક આતંકીઓ, એટલે કે પાકિસ્તાની સેના જે ડિક્ટેટ કરતી હતી ને, એને અનુસાર તો નહોતા ચાલી રહ્યા કે ભાઈ તમે કંઈ કરશો તો અમે એકોર્ડિંગલી રિપ્લાય આપશું. આ થોડુંક એવું છે કે જો પાકિસ્તાને 28 ઠેકાણા ઉપર ડ્રોન હુમલો કર્યો, તો ભારતે પણ અમુક જગ્યાઓ નક્કી કરીને ત્યાં સૈન્ય ઠેકાણા ઉપર હુમલો કર્યો. શું કામ ભાઈ? ભારતે શું કામ એસ્કેલેશન ન કરીને, વધારે મિસાઇલો મારીને પાકિસ્તાની સેનાને એવું નુકસાન ન પહોંચાડ્યું જેથી એને વર્ષો સુધી યાદ રહે? એટલે જે પનિશમેન્ટ પાકિસ્તાની સેનાને મળવું જોઈએ, એ વધારે પનિશમેન્ટ મળવું જોઈતું હતું, એવી અપેક્ષાઓ થોડી હતી. પણ ભારત અને ભારતીય ડિપ્લોમસી અને ભારતીય લીડરશિપ, એમને પણ ઘણું વિચારીને ચાલવાનું હોય છે. એમને આખા દેશનું જોવાનું હોય છે, ઇન્ટરનેશનલ કમ્યુનિટીનું પણ જોવાનું હોય છે. એટલે એમ જોવા જાઓ તો ઇટ વોઝ ધેટ ડિસિઝન ટુ સ્ટ્રાઇક. એટલે એ જ સૌથી પહેલા બહુ વેલકમ સ્ટેપ હતું કે આતંક વિરુદ્ધ આપણે ઓપરેશન સિંદૂર કર્યું. હવે એને ક્યાં સુધી લઈ જવું, ક્યાં એક્સ્ટ્રીમ સુધી, આ હુમલાની અંદર આપણે જે કર્યું છે અને જે ન કરી શક્યા, અથવા જે નથી કર્યું, આ સીઝફાયર, એનું પણ આપણે એનાલિસિસ કરવું પડશે. કેમ કે આતંકની ફેક્ટરી જે છે પાકિસ્તાન, જે આતંકીઓ પ્રોડ્યુસ કરવાનું, આતંકીઓને પેદા કરવાનું ચાલુ જ રાખવાનું છે, લોકોને બરગલાવવાનું ચાલુ જ રાખવાનું છે અને આતંકી બનાવવાનું. એમને માટે આ એક્સપેન્ડેબલ્સ છે, એ લોકોને માટે માણસની જીવનો કોઈ કિંમત નથી. તો એની પાછળ જે કહે ને, એ જો દહેશતગર્દી है उसके पीछे वर्दी है, તો વર્દીને આપણે બ્લીડ નથી કરી. વી શુડ હેવ, જે દેશ આપણને છેલ્લા 30-40 વર્ષથી દે હેવ બીન બ્લીડિંગ અસ વિથ 1000 કટ્સ, આપણને હજારો કાપા મારીને જે આપણું લોહી વહાવી રહ્યો છે, એ દેશને કેવળ પહેલગામ હુમલાને એક નમૂનો બનાવી અને આપણે પનિશ કરીએ અને એ લોકો કરે એટલું જ કરીએ, તો ઇતિહાસ, 40 વર્ષનો ઇતિહાસ શું ભૂલી જવાનો? કે પછી આઝાદી પછી પાકિસ્તાને ભારત સાથે જે કંઈ કર્યું છે એ ભૂલી જવાનું અને કેવળ ને કેવળ પહેલગામનો જઈને આપણે રિસ્પોન્સ આપવાનો? એવું ક્યાં સુધી આપણે કરશું? ક્યાં સુધી આપણે આ મર્યાદાઓમાં રહેશું? એ ભારત અને ભારતીય સેના અને આપણી લીડરશિપે વિચારવું પડશે. કેવું છે કે આ સમય હવે, કેમ કે સંઘર્ષમાં વિરામ આવ્યો છે, તો આ સમય વિચારવાનો છે, આપણી સ્ટ્રેટેજિક થોટ્સને એડવાન્સ કરવાનો છે, જેથી કરીને આતંકને સંપૂર્ણપણે ખતમ કરવા તરફના પગલાઓ આપણે લઈએ અને આજ કેવળ ઓપરેશન સિંદૂરથી રોકાઈએ નહીં, પણ એક એવી કાર્યવાહી કરીએ જેથી વન્સ એન્ડ ફોર એવર આતંકનો ખાત્મો થાય. મનન સર, આપણે જે વાત કરી કે દુશ્મનને એવી જગ્યાએ ઘા આપવો જોઈએ કે જેના કારણે એ ફરી વખત આવું કંઈ પણ કરતા વિચારે અને આવું કંઈ પણ ન કરે. આપણે ખૂબ જ સરસ વાત કરી. પણ મનન સર, અત્યાર સુધી આપણે આતંકીઓને નિશાન બનાવ્યા છે, આપણે કોઈ સામાન્ય નાગરિકોને નિશાન નથી બનાવ્યા, અને સામે પાકિસ્તાન આપણા સામાન્ય નાગરિકોને જ નિશાન બનાવી રહ્યું છે. પછી એક આતંકવાદીઓના ખભે બંદૂક ફોડી રહ્યું છે. પણ સૌથી મોટો સવાલ એ કે હવે શું તો આપણે પ્રત્યુત્તર આપવાનો છે, તો આપણે પણ એમના નિર્દોષ નાગરિકો પર હુમલો કરવાનો? જુઓ, દુશ્મન દેશમાં રહેનાર કોઈ પણ વ્યક્તિ નિર્દોષ નથી. સૌથી પહેલી વાત, હું નથી કહેતો તમે નાગરિકો પર હુમલો કરો,
તો પાકિસ્તાનની સેના ક્યાં નિર્દોષ હતી સાહેબ? શું કામ એને પનિશ ન કરવી જોઈએ? પાકિસ્તાની સેનાના કવર ફાયરની નીચે આતંકીઓ ભારતમાં ઘૂસે છે એ આપણને ખબર છે. પાકિસ્તાની સેના અને આઈએસઆઈની તાલીમ, પાકિસ્તાની સેના અને આઈએસઆઈના ફંડિંગથી આતંકવાદ પનપે છે એ આપણને ખબર છે. સ્ટેટ સ્પોન્સર ઓફ ટેરરિઝમ છે પાકિસ્તાન, આતંકિસ્તાન, એ પણ આપણને ખબર છે. તો વોટ સ્ટોપ્ડ અસ? આપણે શું કામ કન્ફ્લિક્ટને ખોલ્યા પછી નીચે રાખવાની કોશિશ કરી? શું કામ આપણે આતંકને પનિશ નથી કર્યું? એ સવાલના કદાચ મારી પાસે જવાબો નથી, પણ ફ્યુચરમાં, ભવિષ્યમાં ફરીવાર આવું થશે, ફરીવાર આતંકી હુમલો થશે જ, એ તો ચોક્કસ છે. પાકિસ્તાન, આપણે જોયું કે આપણે જ્યારે શાંતિની વાત કરી રહ્યા હતા કે ચાલો હવે શાંતિ થઈ, હવે there will be a long peace, અને ત્યાં જ પાકિસ્તાને ફરીવાર સીઝફાયરનું વાયોલેશન કર્યું છે. એટલે થોડો સમય માટે કદાચ આજે સાંજથી આપણે આશા રાખીએ કે થોડી શાંતિ થાય, થોડો સમય નિરાત રહે, પણ શાંતિ એટલે શું? શાંતિ એટલે આતંકી હુમલો ન થવો, એને ભારતે શાંતિ ગણવાની છે. સરહદે શાંતિ થાય એવી શાંતિને શું કરવી છે? જો આતંકી હુમલાઓ થતા રહે, નિર્દોષોના જીવ લેવાતા રહે, પણ સરહદે શાંતિ થઈ જાય, આતંકી હુમલાઓને સાંખી લેવામાં તો ન જ આવવા જોઈએ. સરહદોની શાંતિ કે પછી એટલે ગુજરાતને કચ્છ સરહદે શાંતિ છે, રાજસ્થાન સરહદે શાંતિ છે, પણ જમ્મુમાં સીઝફાયર વાયોલેશન્સ થાય છે તો અમે એને ઇગ્નોર કરીશું, આતંકી હુમલાઓ થશે તો અમે એને ઇગ્નોર કરીશું. એવું ભારત, હું નથી માનતો કે હવે સાંકી લે. હવે ભારતે એક લિમિટ છે, ક્રોસ કરી ચૂકી છે. ધ ટાઈમ હેઝ કમ કે હવે ઇન્ડિયા જે છે, ઇન્ડિયા ભારત, આપણે આ બાબતોને હવે રેગ્યુલરલી સિરિયસલી લઈએ. અને જમ્મુના રહેતા નાગરિકો પણ આપણા જ લોકો છે, તો જો પાકિસ્તાની આર્ટિલરી સીઝફાયર વાયોલેશન્સ કરી રહી હોય તો એને મિસાઇલોથી જવાબ દેવામાં આપણને વાંધો શું છે? આપણી પાસે મિસાઇલોની કોઈ તંગી નથી, એટલે એ મિસાઇલોનો સ્વાદ એમને ચખાડવાની જરૂર છે જ. જી સર, આભાર સર, આપ જોડાયા અમારી સાથે અને આ ચર્ચામાં ભાગ લીધો એ માટે. આ સાથે આ બુલેટિન અહીં સમાપ્ત કરવાનો સમય છે. વધુ સમાચારો માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ.